શુદ્રક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. નમો પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ. સાતામાં ગુરુજી. દેવ પ્રણામ ગુરુજી, પ્રણામ ગુરુજી. પ્રણામ. નમો પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમો. નમો પ્રણામ. ગ્રંથની શુભ શરૂઆત કરીએ. બે હાથ જોડી પરમાત્માને યાદ કરતા, એમનું સ્મરણ કરતા, એમના ગુણોનું ધ્યાન ધરતા, આપણા ઉપકારી ગુરુ ભગવંતોને યાદ કરતા સુંદર મજાનો ગ્રંથ એટલે કર્મગ્રંથ છઠ્ઠો, જેનું નામ છે સપ્તતિકા. આ ગ્રંથની આપણે શરૂઆત કરીએ. નમો વરિહંતાનમ નમો સિદ્ધાન નમો આયર્યાનમ નમો ઉવજ્જયાનમ નમો લોએ સપ્પસાહૂનમ દેશો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસનો
મંગલાનં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વ સાહૂણં. એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસનો મંગલાનં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વ સાહૂણં. એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસનો મંગલાનં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઉવ સદ્ગહરં પાસં પાસં વંદામિ કમ્મઘનમુક્કં વિસહર વિસનિન્નાસં મંગલકલ્યાણ આવાસં. વિસહર ફુલિંગમન્तं કંઠે ધારયીજોષયામનો તસ્સ ગહ રોગમારી દુઠ્ઠ જરાજરિતિ ઉવસામ. ચિઠ્ઠ દુરે મંતો તુજ્જપનામો વિભવ ફલ હોઈ નર ત્રિષુ વિજીવા પાવંતી ન દુઃખ દોગચ્ચમ. તુહ સંવત્તે લબ્ધે ચિંતામણી કપ્પપાય ઉબહ્યે પાવંતી અવિઘ્નેનં જીવા અયરામરમ ઠાણમ. ઇય સંતુઓ મહાયસ ભક્તિભર નિભરેણ હિય એન તાદેવ દિજ્જબોહિં ભવે ભવે પાસ જનચંદ. તાદેવ દિજ્જબોહિં ભવે ભવે પાસ જનચંદ. ઓમ નમો જીનાનમ શરણાનમ મંગલાનમ લઘુત્તમાનમ રામ રીમ રૂમ રૈમ રોમ રહ અસ્યાવસા ત્રિલોક્યલાનામ અભૂતાય ક્ષુદ્રોપદ્રવ સમનાય બૃહતે નમઃ સ્વાહા. ઓમ નમો જીનાનમ શરણાનમ મંગલાનમ લઘુત્તમાનમ રામ રીમ રૂમ રૈમ રોમ રહ અસ્યાવસા ત્રિલોક્યલાનામ અભૂતાય ક્ષુદ્રોપદ્રવ સમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીનાનમ શરણાનમ મંગલાનમ લઘુત્તમાનમ રામ રીમ રૂમ રૈમ રોમ રહ અસ્યાવસા ત્રિલોક્યલાનામ અભૂતાય ક્ષુદ્રોપદ્રવ સમનાય અર્હતે નમઃ સ્વાહા. 1 થી 5 કર્મગ્રંથ લગભગ મહાવીર સ્વામી પરમાત્માના 44મી પાઠ પરંપરા પર આવેલા આચાર્ય ભગવાન શ્રી જગતચંદ્રસ્વરી એમના શિષ્ય દેવેન્દ્રસ્વરી મહાત્મા એમણે 1 થી 5 કર્મગ્રંથોનું સુંદર મજાનું વિસ્તારથી વર્ણન કર્યું છે 1 થી 5 કર્મગ્રંથની અંદર. છઠ્ઠો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ચંદ્ર મહત્રાચાર્ય કે જેમણે બીજા પર ઘણા બધા સંગ્રહણી ગ્રંથ વગેરે બહુ બધા ગ્રંથોની રચના કરેલી છે એવા ચંદ્ર મહત્રાચાર્ય કે જેમણે આ સપ્તતિકા નામના એટલે કે એનું નામ સપ્તતિકા એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે આ કર્મગ્રંથની ગાથાઓ આમ તો 91 છે, બાકી બધી ઉમેરેલી ગાથાઓ છે 70 ગાથાઓ છે. અને આ જ કર્મગ્રંથની અનેક ટીકાઓ પણ રચવામાં આવેલી છે. તમે બધા આ જ કર્મગ્રંથની ટીકાઓનું પણ જો સંસ્કૃત આવડતું હોય તો એનું પણ વાંચન કરી શકો છો. આચાર્ય ભગવાન શ્રી મલયગીરી મહારાજા એમની પણ ટીકા આજે આ ગ્રંથ પર બનેલી છે અને છે. દ્રષ્ટિવાદ નામનું 12મું અંગ, તેમાં મુખ્ય 5 પ્રસ્થાન એટલે કે 5 વિભાગ બતાવવામાં આવ્યા છે. પરિક્રમ, સૂત્ર, પ્રથમ અનુયોગ, પૂર્વગત અને ચુલિકા.
એમાં જો ચોથું પ્રસ્થાન જે છે પૂર્વગત, જેની અંદર 14 પૂર્વ સમાયેલા છે, અને 14 પૂર્વની અંદર બીજા અગ્રાયણીય નામનું જે પૂર્વ છે એમાં 14 વસ્તુઓ રહેલી છે, અને તેની અંદર પાંચમી જે વસ્તુ છે, વસ્તુ એટલે એક વિભાગ છે કે જેની અંદર પદાર્થોનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા જ ગ્રંથો પૂર્વે આપણી પાસે બધા વિદ્યમાન હતા, ધીરે ધીરે બધા લુપ્ત થયા, અને જ્યારે છેલ્લા 14 પૂર્વધર સ્થુલિભદ્રજી થયા એમના પછી તો લગભગ આ નષ્ટપ્રાય થયું. પણ એમાંથી જ ઘણા બધા એવા સૂક્ષ્મ તત્વો છે કે જે આજે પણ વિદ્યમાન છે, એની જ વાત હું કરી રહ્યો છું. દ્રષ્ટિવાદ નામનું અંગ, જેમાં 14 પૂર્વ રહ્યા છે, ચોથા પ્રસ્થાનની અંદર પૂર્વગતની અંદર 14 પૂર્વ છે, જેમાં બીજા અગ્રણીય નામના પૂર્વની અંદર 14 વસ્તુઓ છે, તેમાં પાંચમી વસ્તુની અંદર 20 પ્રાભૃત છે, અને તેની અંદર 24 અનુયોગ દ્વાર આપવામાં આવ્યા છે. અને એની અંદર ચોથું કર્મ પ્રકૃતિ એટલે કે કર્મ વિભાગ, એનું વિસ્તારથી વર્ણન કરેલું છે. એ ચોથું કર્મ પ્રકૃતિ એક નામનું પ્રાભૃત છે. એ પ્રાભૃતની અંદર પણ ઘણા બધા પ્રાભૃત છે, અને એ પ્રાભૃતની અંદર પણ ઘણા નાના મોટા અંશ છે કે એમાંથી જ એક અંશ આપણને આ કર્મગ્રંથ સ્વરૂપે મળેલો છે. એમાં બંધ, ઉદય, સત્તા અને એના સંવેદ ભાંગાઓ ઘણું બધું વિસ્તારથી વર્ણન કરેલું છે. પણ આ ગ્રંથમાં સંપૂર્ણ વર્ણન નહીં કરવામાં આવે, એનો જ નાનકડો અંશ બતાવવામાં આવશે. તમે આ સપ્તતિકા નામના છઠ્ઠો કર્મગ્રંથ ધીરુભાઈ પંડિતજી ખૂબ જ વિસ્તારથી ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. આ પુસ્તકનો પણ તમે સહારો લઈ શકો છો, અને એ સાથે પદાર્થ પ્રકાશ આ પુસ્તકનો પણ તમે સહારો લઈ શકો છો. ભણતી વખતે તમારી પાસે રાખી શકો છો. કદાચ કોઈકની પાસે આ બંને પુસ્તક ન હોય તો હું તમને અહીંથી એની PDF ફાઇલ તો મોકલી આપીશ. આજુબાજુ તમે તપાસ કરજો કે આ બંને પુસ્તકો ક્યાંથી મળી શકે એમ છે. ખૂબ જ વિસ્તારથી અને સૂક્ષ્મ વર્ણન આપણે અહીંયા કરતા જશું, અને આ છઠ્ઠા કર્મગ્રંથનું વિસ્તારથી વર્ણન અહીંયા સમજશો, જેની અંદર ખાસ કરીને બંધ સ્થાનક, ઉદય સ્થાનક, સત્તા સ્થાનક અને એના સંવેદ ભંગાઓ આપવામાં આવ્યા છે, અને એ સાથે પણ બહુ બધું વર્ણન કરેલું છે. પણ બધાને એક વિનંતી એ છે કે તમે બધા 1 થી 5 કર્મગ્રંથ કરેલા હોય, એના પદાર્થો તમને આવડતા હોય, એટલે કે 5 કર્મગ્રંથ ઉપસ્થિત હોય, તો તમે છઠ્ઠો કર્મગ્રંથ ભણવા માટે પુરુષાર્થ કરી શકો છો. 5 કર્મગ્રંથ ન આવડતા હોય તો એના માટે છઠ્ઠો કર્મગ્રંથ ખૂબ જ અઘરો છે. એ નાના બાળકને ડાયરેક્ટ છઠ્ઠા સીડી ઉપર ચડવા જેવી વાત છે. માટે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો કર્મગ્રંથ આવડવો જોઈએ. તમે કહેશો આ છઠ્ઠા કર્મગ્રંથની અંદર શું છે? તમને કહું તો આ છઠ્ઠા કર્મગ્રંથની અંદર ઘણા બધા વિકલ્પો છે. એના પહેલા જે 5મો કર્મગ્રંથ આવી ગયો, જેની અંદર બંધ, ઉદય, ઉદીરના અને સત્તાનું ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. સત્તાનું ઘણું ઓછું કર્યું છે, પણ બંધ, ઉદય, ઉદીરના તો કરેલું છે. વિસ્તારથી બંધ સ્વામિત્વ સમજાવ્યું છે, બંધ સ્થાનકો સમજાવ્યા છે, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ, પ્રદેશ બંધ, આ બધું જ ત્યાં વર્ણન કરેલું છે. થોડું વર્ણન તમને બીજા, ત્રીજા કર્મગ્રંથની અંદર પણ, ચોથા કર્મગ્રંથની અંદર પણ આવી ગયું છે. સંખ્યાત, અસંખ્યાત, અનંતો વગેરેનું સ્વરૂપ પણ આવી ગયું છે.
આ કર્મગણની અંદર આ બધાના વિકલ્પો અહીંયા બતાવવામાં આવશે. અને આ પણ એક જરૂરી છે. આપણે ભણ્યા, પણ ભણ્યા પછી જો એના વિકલ્પો ના આવડતા હોય તો જે આપણે પહેલા ભણી ગયા એનું વિશેષ બોધ આપણને નહીં થાય કે આવું પણ હોઈ શકે. હા, આવું પણ હોઈ શકે છે. આ જાણ્યા પછી ખબર પડશે આ બધા સંવેગ ભાંડાઓ એટલે સંવેદ એટલે શું, એના વિકલ્પો એટલે શું. ચોથા કર્મની અંદર જે સ્થાનક, માર્ગના સ્થાનક વગેરેની વાતો આવી છે. અને અહીંયા 8 કર્મો, મૂળ કર્મ, એના ઉત્તર પ્રકાર, એના સંવેગ ભાંગાઓ, ખાસ કરીને નામ કર્મ, મોહનીય કર્મ, આ બધાના વિકલ્પો, ગુણસ્થાનકનું સ્વરૂપ, આ બધું જ અહીંયા આવશે. અને તમે પુસ્તકના માધ્યમે વાંચો, વિશેષ વિવેચન વાંચશો તો કદાચ વાંચતા વાંચતા કંટાળો આવી જાય, સાઈડમાં મૂકી દેવાનું કદાચ મન થઈ જાય. આ આપણો એક નબળો પુરુષાર્થ છે જેના કારણે આપણને આવું થાય છે. પણ તમારા જ માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો છે અહીંથી તપોવન પાઠશાળાના માધ્યમે કે તમને ઘર બેઠા અને એક સુંદર મજાની પીપીટી મળી જાય અને સુંદર મજાના ટેબલના માધ્યમે આપણે એક એક પદાર્થને સમજતા જશું તો તમને આ જ પદાર્થને ભણતા ખૂબ સરળ થશે અને ખૂબ સરળતાથી આ બધા જ પદાર્થો સમજાશે અને મજા પણ આવશે. તમારા મિત્ર વર્ગની અંદર એકબીજાને તમે પ્રેરણા કરી શકો છો. કર્મગન આવડતા હોય અને શીખવું હોય, ઘણા ભાગ્યશાળી એવી વિનંતી આવી છે કે તમે આ જ ક્લાસ હિન્દીમાં લો. ઘણા ભાગ્યશાળી કલકત્તાથી જોઈન થયા છે, કેટલાક મધ્યપ્રદેશથી પણ જોઈન થયા છે. ગુજરાતી અમને બિલકુલ નથી આવડતું. વાંધો ને, આપણે પ્રયાસ કરશું તમને બધાને. હા, પીપીટી જે બની છે અહીંયાથી, કે બની રહી છે, સંપૂર્ણ નથી બની રહી છે, પણ ક્લાસ પૂર્ણ થતા બની પણ જશે. હું અહીંયા જ્યારે પદાર્થો તમને પીરસીશ, બતાવીશ, ત્યારે પણ એ થયેલું જ હશે. ચિંતા ન કરો કે આગળ ક્લાસ આપણે ચાલશે અને પીપીટી ન બની હોય તો કેવી રીતે સમજાશે. બહુ સરળતાથી સમજાશે. પ્રયત્ન આપણે અહીંયાથી કરશું. બસ તમારે પ્રયત્ન એ કરવાનો છે કે એક ક્લાસ એ જ વાત ફરીથી રિપીટ ન થાય. તો એના માટે તમને એક રેકોર્ડિંગની સરસ વ્યવસ્થા રાખેલી છે. ટેલિગ્રામ પર એની રેકોર્ડિંગ ડેલી આવશે. ફરીથી તમે ક્લાસમાં જોઈન થશો ત્યારે તમારે ચોક્કસ એકવાર પહેલાનો ક્લાસ જોઈ લેવાનો, એને યાદ કરી લેવાનો, પદાર્થ યાદ કરીને આવવાનું. આમ ખરેખર કહેવાય કે એક પાઠ જે આપણે અહીંયા 40 મિનિટનો કે 30 મિનિટનો હોય છે, એ પાઠ આપણે 3 વાર જોવાનો હોય છે. અમે પણ 3 વાર જોતા હતા. જ્યારે આપણે ભણવા બેસીએ તો આજે ભણવામાં શું આવવાનું છે, આગળનો પદાર્થ શું છે, એ જોઈને આવવાનું. એ આગળનો પદાર્થ પાઠમાં બરાબર જોવાનો અને જોયા પછી ફરીથી એક વખત, એટલે અહીં જોયા પછી ફરીથી એક વખત ક્લાસ પૂર્ણ થયા પછી જોવાનો. એટલે પહેલા અને પછી અને વચ્ચે ક્લાસમાં 3 વાર આપણે આ પદાર્થનો એક પાઠનું પુનરાવર્તન કરવાનું અને એને યાદ કરવાનું. ક્યારેક અનુકૂળતા ન હોય અને આગળ પાછળ દિવસો બને, ક્લાસ વગેરે ન હોય, ત્યારે કોઈ કારણસર, લગભગ તો ક્લાસ પડવાનો નથી, કન્ટિન્યુ ચાલશે, પણ કદાચ કોઈક કારણસર નેટવર્કનો કે લાઇટનો પ્રોબ્લેમ હોય કે અચાનક ગુરુજીની સાથે, આચાર્ય ભગવંતની સાથે મિટિંગ કરવાની કે ટ્રસ્ટીગણની સાથે મિટિંગ કરવાની વાત આવે અને કદાચ કોઈક કારણસર ક્લાસ ન હોય તો તમારે સ્વાધ્યાય કરવાનો, ઘર બેઠા સ્વાધ્યાય કરવાનો, પુસ્તક ખોલીને સ્વાધ્યાય કરવાનો. અને પીપીટી જે અહીંયા બની છે એ સ્ટેપ બાય સ્ટેપ બધું એક સાથે આપી દેવામાં નહીં આવે. અને કંઈક ઘણા ભાગ્યશાળી એવા છે, ચલો મટીરિયલ મળી ગયું છે, પીપીટી આવી ગઈ છે, હવે આપણે આપણી રીતે કરશું, આપણી રીતે ભણશું. એક
જ્ઞાનદાતા ગુરુ ભગવંતનું આ અપમાન કહેવાય કે એ અવિનય કહેવાય. આ રીતે ન કરાય. એટલા માટે એક શિસ્ત આપણે જાળવશું અને સ્ટેપ બાય સ્ટેપ આ બધું જ તમને અહીંયાથી મટીરિયલ આપવામાં આવશે. ગ્રંથ પૂર્ણ કરશું, ચિંતા ન કરો, આખું આખું મટીરિયલ તમને આપી દઈશું. પણ તમારે એના બદલે શું કરવાનું? સુંદર મજાનો સ્વાધ્યાય કરવાનો. આપણે કહીએ નથી એની દક્ષિણા આપવી પડે ને કંઈક આપવું પડે. હા, બરાબર છે, આપવા માટે પણ આપણું એક કર્તવ્ય હોય જ છે. તો તમે શું આપશો? તો અમારી બધાની એક જ વિનંતી કે આ અમને જોઈએ. શું? ભણ્યા પછી તમે બીજાને ભણાવો. સુંદર મજાનો સ્વાધ્યાય અહીં કરો અને પછી બીજાને કરાવો. સ્વાધ્યાય કરશો, કરાવશો. ઘણા ભાગ્યશાળી એમ કે મને આ બધું યાદ નથી રહેતું. તો પણ તમે બીજાને કરાવશો ને તમને યાદ રહી જશે. આ અમારા ગુરુજીની ટ્રીક છે. તમે બીજાને કરાવશો તો તમને આવડશે. અમે એમ કહેતા અમને આવડતું તો અમે બીજાને શું કરાવીએ? ના, અમારા ગુરુ ભગવાન અમને ન આવડતું હોય ને તો પણ અમને બેસાડી દે ને તારા છોકરાઓને ભણાવવાનું છે. તો ન આવડતું હોય ને તો પણ આપણે શું કરીએ? પછી તૈયારી કરીને જઈએ. તૈયારી કરીને જઈએ અને પછી ભણાવીએ. તો તૈયારી કરીને જઈએ તો આવડી જાય. ભણાવતા ભણાવતા આવડી જાય. તો તમારે પણ આ વસ્તુ કરવાની. તમે જ્યાં પણ સ્વાધ્યાય કરતા હોય, કરાવતા હોય તો ચોક્કસ આ સંવેગ ભાંગાઓ જે પણ અહીંયા તમને વિકલ્પો બતાવશે એનો ઉપયોગ તમે તમારી રીતે ચોક્કસ કરતા રહેશો. હમણાં કહ્યું એ પ્રમાણે કે તમને અહીંથી પીપીટીના માધ્યમે આનો સ્વાધ્યાય કરાવશું. તો તમારે આ રીતે જો ભણતા જશો તો આ તમામ પદાર્થો તમને ખૂબ સરળતાથી સમજાશે. પણ એનું વિશેષ વિવેચન તમે પુસ્તકમાંથી પણ વાંચી શકો છો. ધીરુભાઈ પંડિતજીની બુક એના માટે શ્રેષ્ઠ છે. બહુ જ ટૂંકમાં અને ખૂબ ફાસ્ટમાં ભણવું હોય તો પદાર્થ પ્રકાશ શ્રેષ્ઠ છે. અને એકદમ વ્યવસ્થિત સમજવું હોય અને સમજાવવું હોય તો પીપીટી બેસ્ટ છે. તો કર્મગંધ 6 આજે આપણે પરમાત્માનું ધ્યાન ધરતા, આપણા ઉપકારી ગુરુ ભગવંતોનું ધ્યાન ધરતા, આપણા ઉપકારી એવા મિત્ર વર્ગ, કલ્યાણ મિત્ર વર્ગ એમને પણ આ સમય યાદ કરીએ અને એમને યાદ કરતા આપણે આ ગ્રંથની શરૂઆત કરીએ. કર્મગંધ 6 સપ્તતિકા નામનો આ કર્મ ગ્રંથ, જેની અંદર પહેલી ગાથા આપેલી છે. અહીંયા લખે છે છઠ્ઠા કર્મગંધની મૂળ ગાથા 70 હોવાથી તે સપ્તતિકા એનું નામ છે. અને ચંદ્ર મહંતરાચાર્ય આ ગ્રંથ બનાવ્યો છે. મલયગીરી વગેરે મહારાજ સાહેબની સંસ્કૃત ટીકા પણ છે. અને ચિરંતરાચાર્ય કૃત 70 ગ્રંથ એટલે કે સપ્તતિકા ગ્રંથ છે. અને મલયગીરી, અભયદેવ આચાર્યકૃત, સપ્તતિકા ભાષ્ય વગેરે, માનતુંગ આચાર્યકૃત, સંસ્કૃત ટીકા વગેરે અનેક ગ્રંથો વિદ્યમાન છે આ છઠ્ઠા ક્રમ ગ્રંથની ઉપર. બાકી બધી ગાથા ઉમેરેલી છે. ટોટલ 91 ગાથાઓ પ્રચલિત છે. પ્રથમ ગાથા સિદ્ધ પયેહિમ મહત્થમ બંધોદય સંત પયડી ઠાણાણમ ઉચ્છમ સુણ સંખેવમ નિસંદમ દિઠ્ઠિવાયસ્સ. આ કર્મગ્રંથની અંદર સૌથી પહેલી ગાથાની અંદર સિદ્ધ શબ્દ મૂક્યો છે. અને જાને સિદ્ધ પરમાત્માને યાદ કરતા મંગલાચરણ કર્યું હોય એવું લાગે છે. કારણ
સિદ્ધ પરમાત્માનો આપણી ઉપર સૌથી પહેલો અને મોટો ઉપકાર છે. આપણે એમના જ કારણે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા છે. એમનો એ અપેક્ષાએ વિચારીએ તો બહુ મોટો ઉપકાર છે. અને એ લખે છે કે અચલિત પદવાળા ગ્રંથોમાંથી સંગ્રહ કરીને બંધ ઉદય સત્તા પ્રકૃતિઓના સ્થાનોનો મહાન અર્થવાળો અને દૃષ્ટિવાદ નામના 12મા અંગના ઝરણા સ્વરો એવો સંક્ષેપ હું કરીશ. તે સંક્ષેપ હે ભવ્ય જીવો તમે સાંભળો. સિદ્ધો પયેહિમ મહત્થમ. સિદ્ધ પદથી મહત્થમ એટલે મહાઅર્થ, મહાન અર્થવાળો. બંધ ઉદય સંત પયડી ઠાણાનો. બંધ ઉદય અને સત્તા ની જે પ્રકૃતિઓ છે, પયડી એટલે પ્રકૃતિ અને ઠાણાનામ એટલે એના સ્થાનો. આવશે તમને એના સ્થાનો કયા કયા છે. તો એ બંધ ઉદય અને સત્તાની જે પ્રકૃતિઓ છે એ પ્રકૃતિઓના સ્થાનો ઠાણાનો. મહત્તમ એ કેવું છે પાછું મોટા અર્થવાળું છે. અને ઉચ્ચમ એટલે હું કહીશ. સુણ એટલે તમે સાંભળો હે ભવ્ય જીવો. સંખ્યવમ કેવી રીતે કહીશ? સંખ્યવમ સંક્ષિપ્ત કહીશ. નિસંદમ દિઠ્ઠિવાયસ દ્રષ્ટિવાદ. દ્રષ્ટિવાદ નામનો જે 12મો અંગ છે એની જાણે આ નિસંદ છે એટલે કે ઝરણું છે. નિસંદ આ શબ્દ છે સંસ્કૃત, નિસંદમ આ પ્રાકૃત શબ્દ છે. દ્રષ્ટિવાયસ નિસંદમ એટલે કે દ્રષ્ટિવાદ નામના 12મા અંગનું જાણ્યું આ ઝરણું હોય એવું આ સુંદર મજાનું ગ્રંથ છે. એટલે આપણું આ સૌભાગ્ય છે કે આપણે 14 પૂર્વનો જે સાર અથવા 14 પૂર્વનો કહેવાય ને કે સૌથી મોટું અંગ 14 પૂર્વ ક્યાં છે? દ્રષ્ટિવાદ. દ્રષ્ટિવાદ નામનું અંગની અંદર છે. એમાં 14 પૂર્વ વગેરે રહ્યા છે. બસ એનો જ અંશ આજે આપણે અહીંયા ભણી રહ્યા છે. તો એ દ્રષ્ટિવાદ દિઠ્ઠિવાયસ્ત નિસંદમ દ્રષ્ટિવાદ નામના અંગનું આ જાનું ઝરણું હોય મહાન અર્થવાળું. અને પાછું એ કેવું છે? સિદ્ધ પયેહિમ. આ બધા જ પદો સિદ્ધ છે. એટલે કે આ તમામ પદાર્થનો અર્થ શાસ્ત્રમાં સુંદર મજાના વિસ્તારથી કરવામાં આવેલો છે. જાણે આ એમ પદો મૂકેલા નથી. આ બધા જ પદોનો કંઈક ના કંઈક અર્થ છે. અર્થ છે માટે એ સિદ્ધ છે. જો એને અર્થ નહીં નીકળતો હોય ને એ સિદ્ધ ન કહેવાય. અર્થ નીકળતો ના હોય એ સિદ્ધ ન કહેવાય. તો સિદ્ધ પયેહિમ અહીંયા તો એમને સામાન્ય અર્થ કરી દીધો કે અચલિત પદવાળા એવા ગ્રંથોમાંથી. સિદ્ધ પદ એટલે અહીંયા ગ્રંથ શબ્દ અર્થ અહીંયા ગ્રંથ મૂક્યો છે. નીચે લખે છે પરમાત્મા શ્રી તીર્થંકર દેવની અમૃતમય વાણી સાંભળીને શ્રી ગણધર ભગવંતે જે વાણીને શાસ્ત્ર રૂપે ગુંથે છે તેને દ્વાદશંગી કહેવાય છે. અને દ્વાદશંગીમાં 12મું અંગ દ્રષ્ટિવાદ છે. અને તેના ઝરણા સ્વરૂપ અંશભૂત આ ગ્રંથ છે. કેમ? કારણ કે 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ છે તે પરિક્રમો સૂત્ર ચુલિકા પૂર્વગત અને પૂર્વાનુયોગ એમ 5 પ્રસ્થાનમય છે. તેમાં પૂર્વગત 14 પૂર્વ આવેલા છે. તેમાંથી અગ્રાયણી નામના બીજા પૂર્વમાં 14 વસ્તુઓ છે. તેમાંથી 5મી વસ્તુ 20 પ્રાભૃત છે. તે 20 પ્રાભૃતમાં 4થું કર્મ પ્રકૃતિ નામનું પ્રાભૃત છે. એની અંદર પણ કેટલા બધા અંશો હશે. તેમાં 24 અનુયોગ દ્વારો છે. અને તેમાં બંધ ઉદય સત્તાના પ્રકરણનું એક અનુયોગ દ્વાર પણ છે. તેનો આ સંક્ષેપ છે.
એટલે આપણે દ્રષ્ટિવાદ નામના એક અંગના એક અંશની આપણે વાત કરી રહ્યા છે. એટલા માટે કહે છે કે આ દ્રષ્ટિવાદ રૂપ જે અંગ છે એ મહાસાગરના બિંદુ રૂપ આ સપ્તતિકા ગ્રંથ છે. અને એની ટીકા પણ બહુ સુંદર અહીંયા લખી, તત્વ નો નો સંહમ પુવ્વાણમ બિયાઓ અજ્ઞેનીય પુવાઓ, એને સાક્ષાત અહીંયા એમને પદો મૂક્યા છે અને લખ્યું છે કે 14 પૂર્વ, એમાં બીજું અગ્રયણી પૂર્વ નામનું પૂર્વ છે, તસ્વી પંચવસ્તુઓ, તેની અંદર 5 વસ્તુઓ છે. આવું સ્પષ્ટ એમને ટીકા અહીંયા મૂકી છે. એટલે સિદ્ધ છે પદ એમના વડે કરીને મહાઅર્થવાળો આજે બંધ ઉદય અને સંત એટલે સત્તાની પ્રકૃતિઓના સ્થાનોને જે દ્રષ્ટિવાદ નામના અંગના ઝરના સ્વરૂપ છે એને હું કહીશ. તેથી તમે આ સંક્ષેપથી જે કહીશ એને તમે શાંતિથી સાંભળો. ઉચ્છમ સુનો, જે હું કહીશ તેને તમે સાંભળો. જી, પ્રશ્ન? કોઈને પ્રશ્ન હોય તો પૂછો. જી બોલો. જી ગુરુજી, પ્રાભૃત એટલે શું, એનો અર્થ થાય? પ્રાભૃત એટલે તમે અત્યારે એવું સમજો કે પ્રાભૃત એટલે એક પાઠ છે, બરાબર? જેમ આપણે જીવ વિચાર ભણતા હોય તો જીવ વિચારની અંદર ખબર છે તમને કે 25મી ગાથા પછી 5 દ્વારો આવે છે. તો એક જીવ વિચાર ગ્રંથ એનો એક નાનકડો એક અંશ છે. નાનકડા 5 દ્વાર બતાવ્યા છે. એ 5 દ્વારનો એક દ્વાર એક અંશ કહેવાય, એક પાઠ કહેવાય. એની જેમ આ બીજા પહેલા કર્મગંધની અંદર વાત આવે છે, આપણે શ્રુત જ્ઞાનની જ્યારે વાત આવે છે એની અંદર આ પ્રાભૃત હોય છે. કેટલા પૂર્વમાં કેટલી વસ્તુઓ છે. દરેક પૂર્વમાં વસ્તુ સમાન નથી, વસ્તુ અલગ અલગ છે. વસ્તુ પણ એક પાઠ છે. એક ભણવાનો આખો એક સબ્જેક્ટ અલગ છે, હે ને? તો એની અંદર એ સબ્જેક્ટની અંદર પણ એક સબ્જેક્ટ છે. જેમ આપણે કોઈ કથા સાંભળતા હોઈએ, ખબર છે? કથાની અંદર બીજી કથા આવી જાય, તો એ કથાની અંદર ત્રીજી કથા આવી જાય, કથાની ઉપર પછી ત્રીજી કથા આવે, પછી ધીરે ધીરે કરીને પેલી જે મોટી કથા ચાલતી હોય એનું વર્ણન પૂર્ણ થઈ જાય. જેમ તમે મહાવીર સ્વામી ભગવાનનું 10મું પર્વ વાંચો તો કેટલી બધી વાર્તાઓ આવે. તો મહાવીર સ્વામી પરમાત્માનું વર્ણન ચાલે છે. એ વર્ણનની અંદર, એ કથાની અંદર કેટલી બધી નાની મોટી કથાઓ, કથાની અંદર કથા. બસ આ અહીંયા આમ છે, એક પાઠ ચાલે તો એ પાઠની અંદર બીજો પાઠ, એક ત્રીજો પાઠ, એક ચોથો પાઠ, આમ કરીને આ બધા પાઠનો એક અંશ છે. પ્રાભૃત વસ્તુ, પ્રાભૃતની અંદર બીજી પ્રાભૃત, આ બધી એની અંદર કર્મ પ્રકૃતિ વગેરે. જી ગુરુજી, અને પ્રાભૃત એટલે પ્રાકૃત શબ્દ છે કે સંસ્કૃત? પ્રાભૃત પ્રાકૃત શબ્દ છે. ઓકે, આપણે બધા જ ગ્રંથો પણ પ્રાકૃતમાં જ છે. ગાથાઓ પણ બધી પ્રાકૃતમાં છે. તમે અહીંયા પણ જોઈ શકો છો, સિદ્ધપૈ મહત્તમ, આ પણ ગાથા પ્રાકૃત જ છે. બોલો પારુલબેન. ઓકે જી પ્રણામ ગુરુજી. ગુરુજી, હજુ કર્મગ્રંથ 5 પૂરો થયો નથી, ચાલુ છે, તો બેસાશે આ ક્લાસમાં? હા, વાંધો નહીં, કારણ કે શરૂઆતમાં લગભગ 40-50 ગાથાઓ સુધી સામાન્ય વર્ણન જ આવશે, હે ને? ત્યાં સુધી તમે બેસી શકો છો, કોઈ ના નથી, હે ને? ત્યાં સુધીમાં તો કદાચ ત્યાં પૂર્ણ થશે, એટલે વાંધો નહીં આવે ને? હા, કોઈ જી, વાંધો નહીં. ધન્યવાદ ગુરુજી, પ્રણામ. ધર્મિષ્ઠાબેન શાતામાં છો? તમારો અવાજ નથી આવતો. હવે આવ્યો ગુરુજી? હા, એકદમ થોડો આવે છે. બોલો. પેલું બ્લુટૂથ ચાલુ છે ને એટલા માટે. ગુરુજી, જે પેલું છે ને આપણે સિદ્ધ પદ એટલે અચલિત પદો વાળા ગ્રંથ છે ને જે લખ્યું છે ને, તો અચલિત એટલે આપણે શું કહીએ કે જેમાં ફેરફાર ન થાય એવા શાસ્ત્ર. તો ગ્રંથો લખ્યું છે તો એ દ્રષ્ટિવાદ જ આપણે સમજવાના કે બીજા ગ્રંથો ગ્રંથો લખ્યું છે ને એટલા માટે. ગ્રંથ નથી લખ્યું. હવે છે ને ચલિત શબ્દનો અર્થ સમજો. ચલિત શબ્દનો અહીંયા મને એવું લાગે છે કે અહીંયા ચલિત શબ્દનો અર્થ એવો કર્યો છે